નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરીથી અમારી ચેનલમાં રીત બ્લોગ્સમાં. તો આજે અત્યારે વાગ્યા છે 1:30 વાગવા આવ્યા છે ઓલમોસ્ટ, અને એટમોસ્ફિયર અત્યારે તમને બતાવી દઉં. આજે ઠંડક છે, મસ્ત વરસાદ હમણાં પડી ગયો, હાલ આવતો નથી, બટ સરસ મજાની ઠંડક છે આજે. અને આવું કંઈક એટમોસ્ફિયર છે અહીંયાનું. અને ધારા છે રસોઈની તૈયારી કરે છે, પકોડી ખાતા ખાતા. આ અમે ગઈકાલ રાત્રે ધારાએ બનાવી હતી, તો જોઈ લો. અને હા, મારે હજુ નાહવાનું બાકી છે, ફ્રેશ થવાનું બાકી છે, તો નાહીશું પછી જમીશું અમે. તો મેં તમને નીચેનું ટૂર કરાવી હતી રૂમની, નાનું એવું. અને આ ઉપરનું છે એરિયા, કિચન છે, આ રહ્યું, બાજુમાં વોશરૂમ છે અમારું પ્રાઇવેટ. તો ચલો તમને એની નાની એવી ટૂર કરાવી દઉં. તો તમે જોઈ શકો છો, આવું કંઈક કિચન છે. તમે પહેલા વિડીયોમાં જોયું જશે જોકે. તો આ કિચન છે આવું, આ છે ડાઇનિંગ ટેબલ, આ છે મંદિર. એન્ડ અહીંયાથી જઈશું તો આ હવે અમારું પ્રાઇવેટ વોશરૂમ. તો આવું કંઈક વોશરૂમ છે પ્રાઇવેટ. અને અહીંયાથી જશો તો આ આવશે લિવિંગ એરિયા. આ બધું ઓનરનું જ છે, બટ એ લોકો હોય છે જોબ જાય, તો અમે જોઈએ છીએ ઓલમોસ્ટ આખો દિવસ તો ઘરે. અને આવું કંઈક છે ફર્સ્ટ ફ્લોર અહીંયાનો. અને આ ફ્રીજ છે ઉપર, આ ઓનરનું જ ફ્રીજ છે, અમારું નીચે છે પ્રાઇવેટ. અને આ મેડમ એક ઉપર એક પછી એક પકોડી ખાધે રાખે છે, જોઈ લો. તો મિત્રો, ખાવાનું થઈ ગયું છે રેડી, અને બતાવી દઉં. આ રહ્યા પરોઠા, અને આ આટલી બધી પકોડી બીજી તળી. ઓલરેડી એ 10થી 12 પકોડી ખાઈને બેઠી હતી, તો બી એને ઓછી પડી, અને આટલી બીજી પકોડી તળી, જોઈ લો. હવે આવવા દો એને, પછી આપણે પૂછીએ કે કેટલી ખાધી. નહીં જમવું તમારે? શું થયું? તો આપણી ઓડિયન્સ જાણવા મળે છે કે કેટલી પકોડી ખાધી હતી તે પહેલા 3-4 ખાધી હશે. કેમ? જોઈ લો. કેમ, શું થયું? હવે એટલું સડાસડ જૂઠ બોલે છે આ છોકરી. એને ઓલરેડી તે વખત 10થી 12 પકોડી ખાઈ દીધી હશે. ના, એટલી બધી નહીં ખાધી. રેકોર્ડ કરે. તો અમે હાલ હવે બહાર નીકળ્યા છે, જસ્ટ સોસાયટીનું જ છે એરિયા. અને આજે એક બીજી નવી જગ્યાએ જઈએ છીએ, તો બતાવીએ તમને. તો આવું છે સરસ મજાનું લોકેશન નજીકમાં. એન્ડ આ ધારા. એન્ડ પાછળથી અમે આવ્યા, પાછળ સોસાયટી હતી, અને ચાલતા ચાલતા જઈએ છીએ હવે આગળ. તો અહીંયાનું ખાલી વેધર ચેક કરો તમે. સરસ મજાની ગાડીઓ પડી છે. તો આ ગલી દેખાય છે સોલ્ટ લેન, ત્યાં આગળ જઈએ છીએ અમે હાલ. અને ચાલો તમને બતાવું કેવું છે લોકેશન અહીંયાનું. તો આ કોમ્પ્લેક્સ છે બધા, અહીંયા ખાલી અલગ અલગ સરસ. એન્ડ કંઈક આવું લોકેશન છે અહીંયાનું. અને ત્યાં તમે જોઈ શકો છો કશુંકા ઇન્ડિયન ક્યુઝિંગ, આપણી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તો આ અમે લોકેશનના સેન્ટરમાં આવી ગયા છે. એન્ડ ચારે બાજુ તમને સ્ટોર્સ ને ખાણીપીણીની માર્કેટ, ટૂંકમાં મિની માર્કેટ જેવું જ છે આ. જોઈ શકો છો તમે સરસ મજાનું બેન્ચનું ડેકોરેશન ને બધું, ફૂલો. અને આ સનફ્લાવર જોઈ શકો છો તમે, જે અત્યારે ઓલમોસ્ટ આમ તો અમુક મુરઝાઈ જ ગયા છે સન વગર. સરસ ફ્લાવર્સ બી છે. અને મિત્રો, આ ત્રીજા ગાર્ડને અમે આવ્યા. આગળ તમને 2 ગાર્ડન તો બતાવ્યા, બટ આ ત્રીજું છે અહીંયા ગાડી, જે સૌથી મોટું છે. અહીંયા બેડમિન્ટન રમવા માટે બી અલગ સેક્શન એક બનાવેલું છે ગાર્ડનના જોડે જ. અને ગાર્ડન કંઈક આટલું છે. અને બીજી એક વાત કે અહીંયા ગાડી તમે ક્યાંય બી
કચરો કે ગંદકી જોવા નહીં મળે મિત્રો. આ ઝાડ જુઓ, એકદમ ઊંચું ક્રિસમસ ટ્રી. અને ધારા જાય છે હવે ફોટો પડાવવા એના જોડે, ક્રિસમસ ટ્રી જોડે. રાજા એક વસ્તુ નોટિસ કરી હા, કે આપણા સોસાયટી વાળા ગાર્ડનમાં તો નહીં, બટ જે સેકન્ડ હતું એ અને ત્રીજું આ ગાર્ડન, ત્રણે ત્રણ હા. ગાર્ડનમાં આ એક મિની યાર્ડ બી છે અલગથી, જેમાં વેજીટેબલ્સ અને ફ્લાવર્સ અમુક છે. હા, એ પણ અલગથી આ લોકોએ કર્યું છે ને હા. એમાં કોઈ અંદર ના જઈ શકે એનું બી ધ્યાન રાખવામાં આવે છે. તો અહીંયા અને ફ્રૂટ્સ ને હા, બધું ઉગે ફ્રૂટ્સ બી છે. છે જુઓ. જો અહીંયા ફ્રૂટ્સ તમને હા. જોવા મળશે અને ફ્લાવર્સ બી સરસ સરસ છે. આ રહ્યું મોટું સનફ્લાવર છે એક. હા, અને આપણે ઇન્ડિયામાં આ રીતનું અલગથી યાર્ડ હોય તો બી પબ્લિક અમુક ના સમજવા વાળું અહીંયાથી કૂદીને અંદર જશે અને તોડીને બહાર આવી જશે, બટ અહીંયા એવું નથી. હા, એટલે આ બધું બી ધ્યાન રાખવામાં આવે છે. આ જો અહીંયા ટમેટા બી છે, અંદર બી ટમેટા છે જુઓ. હા. એ સાઈડ આ ને ઓલા અંદર રહ્યા દેખો ટમેટા. ઓકે, જો આવી રહ્યા ટામેટા જોવા મળતા હશે તમને. હા, એટલે આ બી એક સારું કહેવાય કે ગાર્ડન મિની ફાર્મ ટાઈપ છે. અહીંયા ગાડી હા. ફ્લાવર્સ બી છે, વેજીટેબલ્સ બી અને છે, ફ્રૂટ્સ. ગાર્ડનમાં બી એક નોટિસ કરી તમે કે અહીંયા નાના છોકરાઓ માટે બી અલગથી છે, મોટાઓ રમી શકે એના હા. માટે બી અલગથી છે. આપણા જેવું નહીં કે એકમાં જ બધા ભેગા થશે અને આપણે તો ગાર્ડનમાં બી ઝઘડા ચાલુ થઈ જશે કે મારા છોકરાઓનો વારો નહીં આવતો. તો સાંજે નાસ્તો કર્યા પછી મારે થોડું લેપટોપમાં એડિટિંગનું કામ હતું, તો હું એ કરવા બેઠો હતો અને ધારાનું રસોઈનું થોડું કામ હતું તો એ કરતી હતી. અને હાલ વાગી ગયા છે 8 અને બસ હવે જમવા બેસીશું અમે. અને બનાવ્યું છે દાળ ઢોકળી વિથ એઝ યુઝ્યુઅલ તારક મહેતા જોતા જોતા ખાઈશું. ગુડ મોર્નિંગ બધાને. આજે અમે વહેલા ઉઠી ગયા છે, વાગે છે 8:30 અને ચા પીએ છે હાલ. તો અત્યારે વાગે છે બપોરનો 1 અને તમને જરા બહારનું અહીંયાનું વાતાવરણ બતાવી દઉં. જુઓ, હા, જન્નત જાણે, ના ગરમી કે ના ઠંડી. મેં કીધું લાવ તમને બધાને બી થોડું વાતાવરણના દર્શન કરાવી દઉં. બસ તો મિત્રો, હવે આપણે અહીંયા બ્લોગનો કરીએ છીએ એન્ડ. તો આઈ હોપ કે બધાને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય અને જય શ્રી રામ.